सदा है उसके पास, तेरे पूजन से बढ़ता है हरि भक्ति में दृढ़ विश्वास। प्रातःकाल तुमको जल अर्पित करता है जो नित्य प्रणाम, परिक्रमा तुलसी की करता उसके होते पूर्ण काम। रोगनाशिनी गुणकारी है औषधों में तुलसी नाम, नित्य सुबह जो सेवन करता उसके मिटते रोग तमाम। तुलसी महके वृंदावन में, मधुमय पावन हो चितवन, ब्रह्म ज्ञान अमृत रस पीकर पावन होता है तन मन। तुलसी माता तुम्हें प्रणाम, महिमा तेरे अपरंपार, विष्णु प्रिया वृंदा है नाम, जाने तुमको है संसार। बुद्धियुक्ताय फलं त्यक्त्वा मनीषिणः न च संन्यासनादेव सिद्धिर्विन्दति मानवः। આ બધું પહેલી વાર જોયું એટલે મને અચરજ પડી। એટલે આપણી રીત આ બધું આપણે આખા દેશમાં ફેલાવવું જોઈએ, આપણા એક પ્રત્યેની, અને આપણા ઘરમાં તુલસીનો છોડ જરૂર ને જરૂર હોવો જોઈએ। નમસ્કાર। ઘણા બધા ફાયદા છે તે આપણે આખી દુનિયામાં ફેલાવવા જોઈએ। જેમ કે તુલસી ખાવાથી 200 જાતની બીમારી સરખી થાય છે, આપણી સ્વાસ્થ્ય સારું રહે છે, આપણી બળ બુદ્ધિ નો વિકાસ થાય છે વગેરે, આપણી વૃદ્ધિ થાય છે। તેથી આપણે આપણી ભારતીય સંસ્કૃતિને ભૂલવી જોઈએ નહીં અને તેનો ફાયદો લેવો। વિદ્યાર્થી મિત્રો, આમના ભાઈ અને બેન દ્વારા ખૂબ જ સરસ આયોજન થયું હતું અને આજના દિવસે આપણે આ તુલસી વિવાહ છે, ગીતાનો જે આપણા સંસ્કૃતની અંદર આજે આપણે ભૂલી ગયા છે। આજનું જે આ યુગ છે, આજની જનરેશન છે, ખરેખર આ ભાઈ અને બેન દ્વારા ખૂબ જ સરસ પ્રયત્ન થયો છે કે આજની જે આ જનરેશનના તમે લોકો જે છો એ ખરેખર ધાર્મિક સંસ્કૃતિ શું છે એ આપણે ભૂલી ગયા છીએ, બરાબર। તો એનું આજે આપણને જ્ઞાન કરાયું ખાલી તુલસીને। તુલસી સિવાય આપણે માતા પિતા છે, આપણા ગુરુ છે, તમામ લોકોનું આપણું જીવનમાં એટલું જ મહત્વ હોવું જોઈએ કે જે આપણે તુલસીને આપીએ છીએ। તો એના દ્વારા આજથી આપણે એક સંકલ્પ કરવાનો છે, તમારી ઉંમરનાને ખાસ, કે અત્યારે આપણે ભણીએ છીએ તો બીજું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ અહીંયા તમે જે ભણવાઓ છો એ તમે ભવિષ્યમાં સિદ્ધ કરો, એનું એક સંકલ્પ લો કે જેથી કરીને તમારું ભવિષ્ય છે એ ખૂબ જ ઉજ્જવળ બને। આજે આ ભાઈ અને બેનને જે પણ અથાગ પ્રશ્ન કર્યો, સ્કૂલ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।